હેલો, જય શ્રી કૃષ્ણ. આજે હું લઈને આવી છું દેશી ચણા ચાટ. એક સુપર હેલ્ધી રેસિપી છે. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં કાબુલી ચણા લઈ લીધા હતા અને એને 6 થી 8 કલાક માટે પલાળી દીધા હતા. સવારે એને 4 થી 5 વિસલ મારી અને મીઠું નાખીને સરસ ચડવી દીધા હતા. હવે એક બાઉલમાં ચણા લઈ લીધા છે. સમારેલી ડુંગળી, ટામેટાં, કાચી કેરી, લીલા મરચાં. તમારી પાસે કાકડી અવેલેબલ હોય તો ચોક્કસથી લેજો. અત્યારે મારી પાસે નથી એટલે મેં નથી લીધી. સફેદ તલ, ધાણા જીરું પાવડર, સાથે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર, ચાટ મસાલો, થોડુંક સંચર પાવડર અને લીંબુનો રસ. ઉપરથી નાખીશું થોડા લીલા ધાણા અને પુદીનાના પત્તા. સરસ મિક્સ કરીશું. એટલી સરસ હેલ્ધી રેસિપી બનશે આ. એની ટાઈમ સવાર, બપોર, સાંજ, નાસ્તામાં ગમે ત્યારે આ રેસિપી ખાવાની દરેકને ગમશે. આ ઉપરથી નાખી દીધી થોડી લીલી દ્રાક્ષ. દાડમ હોય તો દાડમ બી લઈ શકો છો. પપૈયું હોય તો પપૈયાના બી થોડા પીસ કરીને ઉમેરી શકો છો. એટલી સરસ ચાટ બનીને તૈયાર થઈ જશે કે ગરમીમાં આપણને અમુક વાર એવું થતું હોય છે કે કંઈક ખાવાનું ગમે નહીં, ભાવે નહીં. તો આવી આઈટમ બનાવીને આપણે ચોક્કસથી માણી શકીશું અને આનંદ લઈ શકીશું. તો ચોક્કસથી ટ્રાય કરજો. તમને કેવી લાગી આ રેસિપી જરૂરથી જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરજો. તો મળીએ નેક્સ્ટ રેસિપીમાં. આવજો. જય શ્રી કૃષ્ણ.